ઉત્તરાયણ આવે ને ઊંધિયું યાદ આવે. અમે તો 3-4 વાર ઊંધિયું બનાવી દીધું. એટલે આજે વિચાર્યું ચલો સરસ મજાનું દાણા મુઠિયાનું શાક બનાવીએ. અને એ તે પાછું સુરતી બધું લીલું લીલું લીલું. જો મારી રેસીપી તમને ગમે ને તો કાકા મામા મામી દાદા દાદી બધાને હો ને સબસ્ક્રાઈબ કરાવજો, લાઈક કરાવજો અને હેપી ઉત્તરાયણ એવરીવન. કાયપો છે. હેલો એવરીવન, જય સાઈ રામ. ચાલો આજે સરસ મજાનું પાછું સુરતી દાણા મુઠિયાનું શાક. ગુજરાતી દાણા મુઠિયાનું બતાવ્યું હતું ને મેં તમને. હવે સુરતીમાં બધું લીલું 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 લસણ, લીલી કોથમીર. પેલી બાજુ છે સરસ મજાના સુરતી મરચાં છે, આ બાજુ સાદા મરચાં, લસણ, લીલું લસણ, ટોપરું અને સરસ મજાનો સિંગદાણાનો મસ્ત મસાલો બનાવીએ. પછી ઉત્તરાયણે નહીં ખાવાનું, ઉત્તરાયણ તો લપેટ કાઢા એવું કરવાનું. અત્યારે મસ્ત ખાઈ લેવાનું જે ખાવું હોય આજે. અને મારી રેસીપી ગમે તો પછી તમે તો લાઈક સબસ્ક્રાઈબ કર્યું જ છે. બહેનપણીઓ, ભાઈબંધોને, કાકા મામા દાદા દાદી બધાને કરાવજો અને સાઈરામ. બધો મસાલો મસ્ત મિક્સરમાં ક્રશ કરીને તેલમાં હિંગ મૂકીને વઘારી દઈએ. ગ્રીન મસાલો રેડી. મુઠિયા તળેલા તેલમાંથી મેથી કાઢી નાખી હવે એમ જ વઘારી દઈએ. હિંગ નાખી છે અને થોડી હળદર. સુરતી દાણા મુઠિયાનું શાક મસ્ત ફ્રાય થવા દઈએ મસાલો. ગ્રેવીમાં મસ્ત ઉકળતું પાણી નાખ્યું છે. થોડી વાર ઉકળે એટલે આગળ વધીએ. તુવેરના દાણાને બોઇલ કરી લીધા છે. ગ્રેવીમાંથી તેલ અલગ થઈ ગયું છે, મસ્ત છૂટું પડી ગયું છે. હવે અંદર મુઠિયા નાખી દઈએ શાકમાં. નાખી દીધા છે. 5-7 મિનિટ થવા દઈએ, વધારે નહીં.